નાગપુરની દીક્ષાભૂમિ ખાતે ડોક્ટર બી.આર. આંબેડકર જયંતિની ઉજવણી. મહારાષ્ટ્રના નાગપુર સ્થિત દીક્ષાભૂમિ ખાતે 14 એપ્રિલ 2025ના રોજ ડોક્ટર બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી માટે લાખો અનુયાયીઓ ભેગા થયા હતા. આ સ્થળે 1956માં ડોક્ટર આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, જે તેમને અનુસરી રહેવા લાખો લોકો માટે પવિત્ર સ્થળ બની ગયું છે. આ પ્રસંગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારક સમિતિ, જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગે ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી હતી. આંબેડકર જયંતિની ઉજવણી માટે નાગપુર શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને માર્ગ અવરોધોની જાહેરાત કરવામાં આવી હતી. આ નિયંત્રણો 13 એપ્રિલ સાંજથી 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે, જેથી દીક્ષાભૂમિ તરફ જતા માર્ગ ઉપર ટ્રાફિક વ્યવસ્થા જાળવી શકાય. કેન્દ્ર સરકાર દ્વારા 14 એપ્રિલને જાહેર તરીકે રજા જાહેર કરવામાં આવે છે, જેથી લોકો ડોક્ટર બાબા આંબેડકરના જીવન અને કાર્યને યાદ કરી શકે. આ દિવસે દેશભરમાં વિવિધ કાર્યક્રમો, રેલીઓ અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવે છે, જે સમાજમાં સમાનતા અને ન્યાયના મૂલ્યોને ઉજાગર કરે છે. દીક્ષાભૂમિ ખાતેની ઉજવણીમાં અનુયાયીઓએ ડોક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, બૌદ્ધ ધર્મના ઉપદેશોનું પાલન કર્યું અને તેમના જીવનમાંથી પ્રેરણા લીધી. આ પ્રસંગે દીક્ષાભૂમિને વિશેષ રીતે પ્રકાશિત કરવામાં આવી હતી, જે આંબેડકરના દ્રષ્ટિકોણ અને તેમના દ્વારા સ્થાપિત મૂલ્યોને ઉજાગર કરે છે.